પહેલા તમે એમની સ્પીચ આપજો કે કેવી પારાઓને તૈયાર કરવી ટૂંકમાં બતાવજો. હેલો, ભારત માતા કી, ભારત માતા કી. વેરી ગુડ. આપણે સૌ જાણીએ છીએ કે રોજ બરોજ આપણે જોઈએ ગુજરાતમાં કેટલા બધા કિસ્સાઓ બનતા હોય છે, જેમાં દીકરીઓ ઉપર અલગ અલગ પ્રકારે રેપ થતા હોય છે, દુષ્કર્મ થતા હોય છે. તો આવા બધાથી બચવા માટે આપણે પોતાએ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી જરૂરી છે. મેં આજ સુધીમાં 4.5 લાખ દીકરીઓને બિલકુલ ફ્રી ઓફ તાલીમ આપી છે. અને તમારી સ્કૂલમાં પણ જો દીકરીઓ તાલીમ લેવા માંગતી હોય તો એમને પણ આપણે બિલકુલ ફ્રી ઓફ કરાટેની તાલીમ આપીશું. 10 દિવસ અને પોલીસનું સર્ટિફિકેટ પણ આપીશું. હવે હું એક દીકરીને બોલાવીશ, પ્રથા. પ્રથા, આપણે એની સાથે થોડુંક એક નાનો એક ડેમો કરીશું કે જેના કારણે તમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે બચવું જોઈએ. પ્રથા, કમેન્ટ 5. પ્રથા, તમને આમ કોઈ પકડે તો કેવી રીતે છોડાઈ શકો? ટ્રાય કરો બેટા. બીજો હાથ છે ને, ટ્રાય કર બેટા. તાકાત હોય એટલી તાકાત લગાય. હા, આ છોડાવવા માટે ટ્રાય કરી રહી છે, છૂટતો નથી. હું ખાલી સિમ્પલ ટેકનિક બતાવીશ કે કેવી રીતે છોડી શકાય. 2 હાથથી પકડ મને. કોઈ 2 હાથથી પકડ, ફિટ. આ છૂટતું નથી, પણ ટેકનિક એવી છે કે ખાલી તમે હાથ ટાઈટ કરો અને ઉપરની તરફ મૂવ કરો તો તરત ખુલ. ફિટ પકડ બેટા. ખાલી ઉપરની તરફ આમ મૂવ કરશો એટલે તરત ખુલી જશે. ઓકે. આપણે બસમાં સફર કરતા હોય ત્યારે ઘણી વાર રોમિયો સાઈડ આવીને બેસી જાય, પછી આમ કે નામ દીકરીના ખભા ઉપર હાથ મૂકે, ત્યારે આપણી દીકરી શું કરે? આમ હાથ મૂક્યો હોય તો વધારે વધારે કદાચ હાથ હટાવે અને કદાચ ડોળા કાઢે, એનાથી વધારે કંઈ કરે નહીં. કારણ કે એને ડર લાગે કે શું થશે શું નહીં, એમ વિચારીને કંઈ કરે નહીં. પણ હવે આપણે આગળ એક સ્ટેપ વધીશું. આવી રીતે કોઈ હાથ મૂકે તો પહેલા શાંત થઈ જાઓ, કારણ કે દીકરી ગભરાઈ જાય પહેલા. તો આવી રીતે કોઈ હાથ મૂકે ત્યારે તો આપણે પહેલા શાંત થઈ અને એનો હાથ પકડી લેવાનો, સામેવાળાનો આમ ફિટ. એને એવું થવું જોઈએ કે આપણે ભાઈબંધ બની ગયા. પણ એને 30 સેકન્ડમાં આપણે જવાબ આપવાનો. કેટલી સેકન્ડમાં? 30. અહીંયાથી મારો તમે તો સામેવાળાનું નાક તૂટી જાય, હોઠ તૂટી જાય અને તમે બૂમો પાડો જે બોલતા આવડતું હોય. બરાબર? તો આજુબાજુ બેઠેલા મારા ભાઈઓ કે મારી બહેનો પણ ચપ્પલ કાઢીને સામેવાળાને ધોઈ નાખશે. તો આવી હિંમતનું કામ કોને કરવું પડશે? તમારે. ઓકે, થેન્ક યુ.